તો નમસ્કાર, જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. આઈ થિંક આપણે આગળનો લેક્ચર જે પીવાયક્યુનો મૂકેલો છે એ તમે બધીએ જોઈ લીધો હશે. આજે આપણે રાષ્ટ્રીય પ્રતીકો વિશે ચર્ચા કરવાના છે, જેનો બંધારણમાં ઉલ્લેખ છે અને બંધારણ આપણે ભણવાના છે નવા સિલેબસ મુજબ. તો જોઈએ એ પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો. ચલીએ આજનો ક્લાસ આપણે શરૂ કરીએ. એમાં પહેલાં રાષ્ટ્રીય પ્રતીકોની વાત કરવાની છે. તો જોઈ લે રાષ્ટ્રીય ધ્વજ વિશે. રાષ્ટ્રીય ધ્વજ મુખ્યત્વે કેટલા 3 કલરનો છે, અહીં દેખાતા જશે. પહેલો કયો કલર છે? કેસરી કલર. બીજો સફેદ કલર છે અને ત્રીજો તો કે લીલો કલર છે. આ બધી કલરો તો કે એક પ્રેઝન્ટ કરે છે. જો કેસરી રંગ છે ને એ શક્તિનું પ્રતીક છે, શક્તિનું પ્રતીક. જ્યારે સફેદ રંગ છે એ શાંતિનું પ્રતીક છે, શાંતિનું પ્રતીક. લીલો રંગ છે સમૃદ્ધિનું પ્રતીક છે. તો યાદ રાખવા આ બધી કંઈક પ્રતીકો, શાંત, શક્તિ કહો અથવા તો બલિદાન કહો, બંનેનું પ્રતીક કેસરી રંગ જ છે. શાંતિનું પ્રતીક સફેદ રંગ છે, જ્યારે લીલો તો કે સમૃદ્ધિનું પ્રતીક છે. અને આ 24 આરાવાળું જે ચક્ર તમને દેખાય જ છે, 24 આરા છે જે 24 કલાકને રિપ્રેઝેન્ટ કરે છે. એ બધી વગેરે આ અશોક અથવા તો રાષ્ટ્રીય ધ્વજમાં છે. અને આ અશોકના જે સારનાથના સ્તંભ છે ને એમાંથી લીધેલું આ એક ચક્ર છે. તો એ પણ યાદ રાખવું, કારણ કે પીવાયક્યુ ગમે એનાથી નીકળી શકે. જ્યારે આ ઝંડાની વાત કરીએ તો લંબાઈ 3 લંબાઈ છે અને 2 પહોળાઈ છે. એટલે 3:2ની લંબાઈ પહોળાઈ ધરાવે છે આ ઝંડો અથવા તો ધ્વજ. તમને મજા આવે એ તમે કહી શકો, યાદ રાખવું. હવે આની વાત કરી લઈએ તો આની સ્વીકૃતિ ક્યારે મળી હતી બંધારણ સભા દ્વારા? તો તારીખ ખાસ આઈએમપી 22 જુલાઈ 1947માં આને સ્વીકૃતિ મળી હતી બંધારણ સભા દ્વારા. માન્યતા મળી હતી ટૂંકમાં કે આ આપણું રાષ્ટ્રીય ધ્વજ રહેશે. જ્યારે આના ઇતિહાસ વિશે આપણે જોઈએ જ લઈએ, કારણ આ એટલું તો યાદ જ રાખવાનું છે 3:2ની જે ઓલી વગેરે. તો રાષ્ટ્રીય ધ્વજના ઇતિહાસની વાત કરીએ. જો આ પહેલી ડિઝાઇન કેના દ્વારા થઈ હતી? મેડમ જે ભીખાઈજી કામા, મેડમ ભીખાઈજી કામા દ્વારા આ ઝંડાની ડિઝાઇન થઈ હતી. અને પહેલો જર્મની, એટલે કે જર્મની કહો ઈ અને યુરોપને બધી એક જ હતું ત્યારે એમાં ફરકવામાં આવ્યો હતો. અહીંયા જે કોન્ફરન્સ અથવા તો જે સમિટ થઈ હતી એમાં. તો આમાં વાત કરીએ તો આમાંથી પીવાયક્યુ પૂછાઈ ગયા. કેટલા કમળ છે? 3 ને 3 6 7 8 કમળ છે, જે 8 પ્રાંતોને પ્રતીક, એટલે કે 8 પ્રાંતોને દર્શાવે છે. ત્યારે એટલા મહત્વના પ્રાંતો હતા. વૈષ્ણવ વંદે માતરમ, આ સૂર્ય અને ચંદ્રના પ્રતીક છે. એટલે ટૂંકમાં ભારત એવી રીતના સૂર્ય અને ચંદ્રની જેમ અખંડ રહે એવી માન્યતા હતી. ત્યારબાદ 1929માં એક ઘટના થઈ હતી. કઈ ઘટના થઈ હતી? આપણે રાવી નદી કિનારે નહેરુજી દ્વારા ઝંડો લઈને ફરક્યા હતા અને પૂર્ણ સ્વરાજની માંગ કરી હતી ને એ બધી આપણે આગળ જોઈ ગયા. તો એ પાછું રિવિઝન કરી દે. પૂર્ણ સ્વરાજની માંગ તો યાદ રાખવું. એ પણ આ ટાઈપનો ઝંડો હતો, એ ખાદીનો બનાવેલો હતો. હાલ છે કોટનમાં બનાવેલો છે, તમે આગળ ઇમેજ જોઈ એ ટાઈપનું જ હતું. તો આ પણ યાદ રાખવું. જ્યારે હાલના ઝંડાની વાત કરીએ, ઇતિહાસમાં સ્વાતંત્રતા પછીના ઝંડાની વાત કરીએ તો કર્ણાટકના જે ખાદી ગામ ઉદ્યોગ છે ને, ખાદી ગામ ઉદ્યોગ ત્યાં બનેલો છે આ કોટનમાં. આવી રીતના ઉપર કેસરી રંગ, વચમાં સફેદ રંગ અને એમાં અશોક ચક્ર અને નીચે લીલો રંગ વગેરે એક આ કહેવાનું પ્રતીક ધરાવે છે? શક્તિનું, આ શાંતિનું અને આ સમૃદ્ધિનું. આ 24 આરાવાળું ચક્ર છે. તો એ પણ યાદ રાખવું. જ્યારે આ છે અને આની ડિઝાઇન કોને કરી હતી? તો કે પેંગલી વેંકૈયાએ. તો આ નામે યાદ રાખવું, પેંગલી વેંકૈયાએ આની ડિઝાઇન કરી હતી. હાલનો જે ઝંડો છે ને એની ડિઝાઇન પેંગલી વેંકૈયાએ. તો આ માહિતી પણ યાદ રાખવી. કર્ણાટક ખાદી ગામ ઉદ્યોગમાં આની ડિઝાઇન કરવામાં આવી હતી અને ન્યાસ બન્યો હતો. જ્યારે આને માન્યતા, આ તારીખ ખાસ યાદ રાખવી, 22 જુલાઈ 1947ના રોજ આ ઝંડાને માન્યતા મળી હતી. બંધારણ સભા દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો. એ તારીખ તો યાદ જ રાખવાની છે, કારણ કે અગાઉ પીવાયક્યુ પર પૂછાઈ ગયેલો છે. તમે પીવાયક્યુના લેક્ચર જોતા હોય તો તમને આઈ થિંક ખ્યાલ જ હશે કઈ તારીખે કઈ એક્ઝામમાં અને કઈ સાલવારી મુજબ પૂછાણું. તો એ પણ યાદ રાખવું.
હવે રાષ્ટ્રીય ધ્વજ એક હોય છે ફરકાવવું અને બીજું હોય છે લહેરાવવું. જ્યારે લહેરાવાની વાત કરીએ ને, લહેરાવવું અને ફરકાવવું બંને અલગ અલગ છે. લહેરાવવું એટલે ડાયરેક્ટ ખેંચી અને જે ઝંડો લહેરાવવા માંડે એને લહેરાવવું. ફરકાવવું એટલે ઝંડો હેઠળથી ઉપર જાય. કારણ કે જો આ તમને આવી રીતના થોડોક આઈડિયા લગાવો ને કે બ્રિટિશ તાજનું શાસન હતું ભારત ઉપર. 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયું તો બ્રિટિશ તાજનો ઝંડો ઉતાર્યો, ભારતનો ઝંડો ચડાવ્યો, પાછો ઉપર ચડાવ્યો અને પછી ફરકાવ્યો. એટલે આને ફરકાવું કહેવામાં આવે છે. ત્યારે પદમાં કોણ હતું? તો પહેલા રાષ્ટ્રપતિ જ હતા. કોણ હતા? રાજેન્દ્ર પ્રસાદ. તો કેના દ્વારા ફરકાવાય? રાજેન્દ્ર પ્રસાદ દ્વારા. એવી રીતના યાદ રાખો ને તો આ થોડું યાદ રહી જાય. લહેરાવામાં કોણ હોય? પીએમ હોય. તો આ એવી રીતના યાદ રાખો તો રહેશે. નકર તો બેયમાં જો આ યાદ રહી જાય પરીક્ષા ટાણે કન્ફ્યુઝન થાય. તો 15 ઓગસ્ટ કયું પદ હાલ અસ્તિત્વમાં હતું 47ના રોજ? તો રાષ્ટ્રપતિનું હતું ભાઈ. તો એને ફરકાવ્યો હોય. કારણ કે બ્રિટિશ તાજનો જે ઝંડો હતો એને ઉતારી આપણો ઝંડો ચડાવી અને ફરકાવ્યો હતો. તો આઈ થિંક આવી રીતના તમે યાદ રાખી શકો અને યાદ રહી ગયો હશે. તો આ ખાસ યાદ રાખો, ફરકાવવું અને લહેરાવવું. ત્યારબાદ ભારતીય ધ્વજ સંહિતા 2002 શું કહે? તો કે જે આપણો રાષ્ટ્રીય ધ્વજ છે ને, ધ્વજ એને માન સન્માન જળવાઈ રહે ને એના માટે આ એક સંહિતા ઘડેલી છે. આમાં બધા એના નીતિ નિયમો લખેલા છે. રાષ્ટ્રીય ધ્વજ સંહિતામાં આ 2002માં આવેલી છે. તો આ પણ યાદ રાખવાનું. કારણ કે ભારત સરકારે જ કર્યું હતું. તો રાષ્ટ્રીય ધ્વજને માન સન્માન જળવાઈ રહે એના માટે રાષ્ટ્રીય ધ્વજ સંહિતા ઘડેલી છે. જ્યારે સુપ્રીમ કોર્ટે પણ એક કાર્ય કરેલું છે 22 જાન્યુઆરી 2004ના રોજ. શું કરેલું છે? તો કે આપણે આર્ટિકલ 19 IA મુજબ તો કે આપણો મૂળભૂત અધિકાર છે કે આપણે ઝંડાને એટલે કે ધ્વજ તિરંગો તમે મજા આવે કહી શકો, ધ્વજને ફરકાવી અથવા તો લહેરાવી શકો. આ આપણી અધિકાર છે, મૂળભૂત અધિકારમાં આપેલો છે. નગર પહેલાં તો શું હતું કે ખાનગી શૈક્ષણિક શાળાઓ અને વગેરે જો આ સંહિતામાં એવી રીતના ઉલ્લેખ કરેલો હતો, શૈક્ષણિક સંહિતા અથવા તો શૈક્ષણિક જે સંસ્થા, ખાનગી સંસ્થા વગેરે વગેરે હોય ને એ જ ફરકાવી અને લહેરાવી શકતા. હાલ સુપ્રીમ કોર્ટે જે 22 જાન્યુઆરી 2004ના રોજ આ એક ચુકાદો આપ્યો હતો એમાં આર્ટિકલ 19 IAમાં આ ઉલ્લેખ કરેલો છે કે સામાન્ય નાગરિકનો હક છે કે તમે ધ્વજને ફરકાવી અથવા તો લહેરાવી શકો. તો આપણે ઝંડા વિશે જોઈ ગયા આખું. થોડુંક ફટાફટ રિવિઝન કરી લઈએ. એક તો પેલી તારીખ કઈ યાદ રાખવાની? 22 જુલાઈ 1947. અહીંયા સ્વીકૃતિ મળી હતી. 3 રંગ છે, કેસરી, સફેદ અને લીલો. કેસરી તો કે શક્તિનું પ્રતીક છે, સફેદ તો કે શાંતિનું અને લીલો શેનું પ્રતીક છે? લીલો સમૃદ્ધિનું પ્રતીક છે. અને 24 આરાવાળું એક અશોક ચક્ર છે જે સારનાથના સ્તંભમાંથી લીધેલું છે. જો આ તમે ઇમેજ પર જોઈ શકતા હોય આવી રીતના છે. જ્યારે પેલો ફરકાવવાની વાત કરીએ તો મેડમ ભીખાઈજી કામાએ ફરકાવ્યો હતો જર્મનીમાં, જે સ્ટુઅર્ડ કેમ કંઈક હતું ત્યાં. ત્યારબાદ 1929ના રોજ ત્યાં તો કે રાવી નદી કિનારે સ્વરાજની માંગ કર્યું હતું ને અધિવેશન ભરાણું હતું ત્યાં પણ. હા 1929ની તારીખ. ત્યારબાદ શું થયું હતું તો પેંગ્લિન કયા હાલની ડિઝાઇન તૈયાર કરેલી છે. ફરકાવું અને લહેરાવું બે અલગ અલગ હોય છે વગેરે આપણે સમજાશે. તો આ ઝંડા વિશે એટલું ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ આપણે આગળ ચર્ચા કરીએ તો બીજા ચિહ્ન વિશે, રાષ્ટ્રીય ચિહ્નોની વાત કરીએ. તો આ ટાઈપનું છે કંઈક રાષ્ટ્રીય ચિહ્ન. આમાં તમે આકૃતિ જોઈ શકતા હોય 1, 2 અને 3. 3 પ્રાણીઓ છે. ટોટલ 4 પ્રાણીઓ છે. એમાં 3 દેખાય અને 1 તો કે અદ્રશ્ય છે. ટોટલ 4 સિંહો છે. પ્રાણીઓની જ્યાં વાત કરે સિંહો છે તો એ પણ યાદ રાખવું. આ અશોક ચક્ર છે, આ ઊંધા કમળ આકારનું છે. આ વગેરે ઘોડો છે, પછી બુલ એટલે સાંઢ વગેરે છે. તો એ પ્રાણીઓની બીજા 4 પ્રાણીઓ છે એના વિશે ચર્ચા કરી લઈએ. આમાં જ કયા કયા છે તો એમાં તમે ટૂંકમાં યાદ રાખી શકો. ભેલ. જો બી એટલે બુલ યાદ રાખી શકો. બુલ અથવા સાંઢ જ થાય. એ એટલે હોર્સ યાદ રાખી શકો. એ એટલે એલિફન્ટ યાદ રાખી શકો. એલ એટલે લાયન યાદ રાખી શકો. તો આ 4 પ્રાણીઓ પર છે જે સિંહ 4 છે ને એની નીચે આવેલા છે. તો આ આવી રીતના ટૂંકમાં તમે ભેલ યાદ રાખી શકો, કારણ કે પછી કન્ફ્યુઝન થાય. અને હેઠે તો કે સત્યમેવ જયતે એવું સૂત્ર લખેલું છે. આનો ઇતિહાસની વાત કરીએ તો મુંડુકો
ઉપનિષદમાંથી લીધેલું છે। હવે આ મૂળ તો કે પાલી ભાષામાં છે, પાલી ભાષામાં છે। આનો અર્થ તો કે હંમેશા અથવા તો કેવલ, તમે ગમે લઈ શકો, કેવલ સત્યનો જ વિજય થાય, ટૂંકમાં વિજય થાય એવું યાદ રાખી શકો। સત્યનો જય, સત્યમેવ જયતે એટલે કેવલ સત્યનો જ જય થાય અથવા તો વિજય થાય વગેરે એક જ શબ્દ છે, જય પરાજય વગેરે। તો આપણે પ્રાણીઓને વગેરેની વાત કરી લીધી। ભારતનું રાષ્ટ્રીય સિંહ જે સારનાથનો અશોકનો સ્તંભ છે ને, તો આપણે જોઈ લઈએ। સારનાથ અશોક કાકાનું જે સ્તંભ છે ને એમાંથી લીધેલું છે। હાલ સારનાથ એ વારાણસીમાં છે, તો એ પણ યાદ રાખવું વગેરે વગેરે। સ્વીકારની વાત કરીએ તો આનો સ્વીકાર આપણે 26 પેન બદલાઈ લો, તો તારીખ તમને દેખાય, 26 જાન્યુઆરી 1950માં કરેલો, તો આ પણ યાદ રાખવું। 1950માં આનો સ્વીકાર થયો હતો, 26 જાન્યુઆરી 1950, તો આ તારીખ ખાસ યાદ રાખવી સ્વીકારની। હવે આમાં તો રિવિઝન કર્યા જેવું કંઈ નથી, તો એ પણ જોઈ લે। રાષ્ટ્રીય સિંહ પાણી કેટલા છે ઉપર, તો કે 4 સિંહો છે, 4 સિંહો છે, એમાં એક 3 દેખાય, એક અદૃશ્ય છે કારણ કે આની સામે છે, અને ટોટલ 4 દિશાઓમાં એક એક અથવા તો સામે છે। એવી રીતના પણ તમે વિધાનમાં જો આ પ્રશ્ન પૂછાય તો પણ તમે કહી શકો। બીજા 4 પ્રાણીઓ છે, એમાં ભેલ એટલે બી એટલે બુલ, હ એટલે હોર્સ, ઈ એટલે એલિફન્ટ અને લાયન। સત્યમેવ જયતે પાલી ભાષામાં લખેલું છે મૂળ, જે મુંડકોપનિષદમાંથી લીધેલું છે, અને આનો અર્થ થાય છે કેવલ સત્યનો જય થાય અથવા તો વિજય થાય। આ રાષ્ટ્રીય પ્રતિકનું એટલે કે રાષ્ટ્રીય સિંહોની સ્વીકૃતિ તો કે 26 જાન્યુઆરી 1950ના રોજ મળેલી હતી। તો એટલી માહિતી આમાંથી યાદ રાખવી। ત્યારબાદ આપણે રાષ્ટ્રીય જ્ઞાન વિશે ચર્ચા કરી લઈએ। કયું છે તો કે જો અહીં તમને સામે લખેલું જ છે, હવે એ તો કહેવાનું હોય, જનગણ મન યતિ છે। તો જનગણ મન યતિની સંપૂર્ણ માહિતી લઈ લે, જેને રવિન્દ્રનાથ ટાગોરે લખેલું છે, અને મૂળ કઈ ભાષામાં છે તો કે મૂળ બંગાળી ભાષામાં છે, બંગાળી। એનું ટ્રાન્સલેશન કરાવેલું છે, કોને કર્યું એ વગેરે વગેરે જોઉં। તો મૂળ બંગાળી ભાષામાં છે, અને ક્યારે આની રચના કરી હતી તો 1911ના રોજ। ઘણા સૂત્રો એવા પણ કહે છે કે રવિન્દ્રનાથ ટાગોરે જે જ્યોર્જ પશ્ચિમ આવવાનો હતો ભારતમાં, એના માનમાં વગેરે વગેરે છે, એમાં આપણે ધ્યાન નથી દેવાનું, આ ખાસ યાદ રાખવું। અને હિન્દીમાં વાત કરીએ તો આપણે બોઝ છે ને, સુભાષચંદ્ર બોઝ, એને કરાવેલું છે હિન્દી પ્લસ ઉર્દુમાં, તો આ બે યાદ રાખવું, કારણ કે હિન્દીનું તો હસ્તે તમને યાદ રહી, ઉર્દુમાં પૂછી લખે, કારણ કે હિન્દી ને ઉર્દુ બે એક જ વ્યક્તિએ કરેલું છે, અને એનું નામ ખાસ યાદ રાખવું। બંગાળના છે ભાઈ અબીદ અલી પાસે કરાવ્યું છે, તો યાદ રાખવું। હિન્દી અને જે ઉર્દુ બંને ટ્રાન્સલેશન આપણે સુભાષચંદ્ર બોઝે અબીદ અલી પાસે કરાવ્યું છે, તો આ માહિતી પણ યાદ રાખવી। આનું અનુવાદન કરાવ્યું છે, આનો સમય નિર્ધારિત કરેલો છે 52 સેકન્ડ, 52 સેકન્ડમાં પૂરું કરી લેવાનું। જ્યારે પ્રથમ પદ આપણે જે આ જનગણ મન છે ને એનું પ્રથમ પદ જ લીધેલ છે, પ્રથમ પદ, નકર તો આવા તો ઘણા પદ છે, પણ આપણે ખાલી રાષ્ટ્રીય જ્ઞાન તરીકે પ્રથમ પદની જ પસંદ કરેલી છે, નકર તો એવા તો ઘણા પદ છે। જ્યારે આ રાષ્ટ્રીય જ્ઞાનની વાત કરીએ તો કોંગ્રેસના કયા અધિવેશનમાં સ્વીકૃતિ મળી હતી, તો કોંગ્રેસનું જે 1911નું અધિવેશન કોલકાતા ખાતે ભરાયું હતું, જેના અધ્યક્ષની વાત કરીએ ને તો અધ્યક્ષનું નામ પણ આપણે યાદ રાખવું। અધ્યક્ષ તો કિશન નારાયણ હતા, કિશન નારાયણ ધરાના અધ્યક્ષ હતા। કોલકાતા ખાતે અધિવેશન ભરાયું હતું, અને એમાં ગાયું હતું કોને તો સરલા દેવીએ આને જ્ઞાન કર્યું હતું, એટલે કે આને પેલું ગાયું હતું આપણું રાષ્ટ્રીય ગીત જનગણ મન યતિ નાયક જય હે, એ ગાયું હતું, અને ત્યારથી સ્વીકૃતિ મળી હતી। તો આ કોંગ્રેસનું કેટલામું અધિવેશન હતું તો 27મું અધિવેશન હતું, તો એ પણ યાદ રાખવું 1911માં। તો ખાસ એટલી માહિતી યાદ રાખવી। જ્યારે પેલું પ્રકાશિત ને વગેરે બધી જોઈ લઈએ, તો પેલું પ્રકાશિત ક્યાં થયું હતું તો ભારતીય વિધાતા નામનું શીર્ષકથી પેલું પ્રકાશિત થયું હતું, ક્યારે ભારતીય વિધાતા નામના પહેલા શીર્ષકથી પ્રકાશિત થયું હતું 1912માં પ્રકાશિત થયું હતું તત્વબોધિમાં, બોધિ નામની પત્રિકા ત્યારે બહાર પડતી હતી, તમે જે સાંભળેલું હોય તત્વમસી છે ધ્રુવ ભટ્ટની જે તાપી નદી ઉપર લખેલી, એ પણ યાદ રાખવું।
કારણ કે એ પ્રશ્ન પણ પૂછાઈ ગયો. ધ્રુવ ભટ્ટની અલગ છે, આ તત્વબોધી અલગ છે, ને તત્વમસી પણ અલગ છે. તો આ બંને વચ્ચે કન્ફ્યુઝન ન રહેવું. આમાં પહેલું પ્રકાશિત થયું હતું ભારતીય વિધાતા નામના શીર્ષકથી 1912માં તત્વબોધીમાં. તો યાદ રાખવું. જ્યારે ઇંગ્લિશમાં હશે 1919માં પ્રકાશિત થયું હતું મોર્નિંગ સોંગ ઓફ ધ ઇન્ડિયાના નામે. અને આને સ્વીકૃતિ આપણે જોયું જ હતું. જે બંધારણની કઈ બેઠક? તો કે છેલ્લી બેઠક 24 જાન્યુઆરી બંધારણની છેલ્લી બેઠક તો એ નહીં, 24 જાન્યુઆરી 1950માં આને સ્વીકૃતિ મળી હતી. કેને? તો રાષ્ટ્રીય જ્ઞાનને વગેરેને. આપણે જોયું જ હતું રાષ્ટ્રપતિ, રાષ્ટ્રીય જ્ઞાન અને શું કહેવાય રાષ્ટ્રીય ગીત વગેરેને ક્યારે સ્વીકૃતિ મળી હતી? તો આ ત્રણેયને મળી હતી. જે છે બંધારણને વગેરેને સ્વીકૃતિ મળી હતી ક્યારે જ? રાષ્ટ્રપતિને બધીને હારે જ. તો આ પણ યાદ રાખવું આ માહિતી સાથે. તો આનું ફટાફટ રાષ્ટ્રીય ગીત આવી જાય હવે. તો આ રિવિઝન કરી લઈએ. જો 52 સેકન્ડમાં ગાવાનું. કયું છે? તો કે જનગણ મન યતિ નાયક. કોને લખેલું છે? તો કે રવિન્દ્રનાથ ટાગોરે. ક્યારે? તો કે 1911માં લખેલું છે. અને જે કોલકાતાનું અધિવેશન થયું હતું ને 27મો નંબરમાં, એમાં સરલા દેવી આને ગાયું હતું. જેના શું કહેવાય અધ્યક્ષ? તો કે કિશન નારાયણ હતા. 27 ડિસેમ્બર 1911ના રોજ ગાવામાં આવ્યું હતું. પહેલું પ્રકાશન તો કે ભારત વિધાતા નામના શીર્ષકથી પ્રકાશિત થયું હતું તત્વબોધીમાં. તો આ પણ યાદ રાખવું. અને 1919માં ધ મોર્નિંગ સોંગ ઓફ ઇન્ડિયાના નામે પ્રકાશિત થયું હતું ઇંગ્લિશમાં. સ્વીકૃતિની વાત કરીએ તો 24 જાન્યુઆરી 1950ના રોજ આને સ્વીકૃતિ મળી હતી. તો યાદ રાખવું. તો આટલું જનગણ મન વિશે યાદ રાખવું. ત્યારબાદ આપણે રાષ્ટ્રીય ગીત જોઈ લઈએ. કયું છે રાષ્ટ્રીય ગીત? વંદે માતરમ. તો એના વિશે જોઈ લઈએ. જે 7 નવેમ્બર 1986ના રોજ જે આનંદ મઠ છે. હવે આ કૃતિ કેની છે એના વિશે પહેલાં ચર્ચા કરીએ. તો તમને ખ્યાલ જ હશે. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય અથવા તો ચેટર્જી, તમે જે કહી શકો એ. એની અટક મૂળ ચેટર્જી હતી. હવે ચટ્ટોપાધ્યાય વગેરે તમે કહી શકો. તો આપણે ચેટર્જી યાદ રાખશું. ચેટર્જીનું જે આનંદ મઠ છે ને એમાંથી લેવામાં આવ્યું છે આ ગીત. ગીત તો ન કહેવાય, હવે તો રાષ્ટ્રીય ગીત કહેવાય, કારણ કે રાષ્ટ્રીય ગીત છે. 7 નવેમ્બર 1876ના રોજ આનંદ મઠમાંથી બંકિમચંદ્ર ચેટર્જીની આ ઓલી છે એમાંથી લેવામાં આવ્યું હતું. એની કૃતિ છે એમાંથી. જ્યારે પદની વાત કરીએ તો આમાં પેલું પદ છે ને એ આ વંદે માતરમનું છે. નકર બીજા બે પદ છે ને એ કેમાં છે? તો કે એ મૂળ સંસ્કૃત ભાષામાં છે. સંસ્કૃત ભાષામાં બીજા પદ સંસ્કૃત ભાષામાં છે. જ્યારે પ્રથમ પદ છે ને એ જ આપણું વંદે માતરમ છે. અને એ ક્યારે? પેલા બે સંસ્કૃતમાં છે. અને ત્રીજું પદ છે ને એ કેમાં છે? તો કે ત્રીજું પદ બંગાળમાં છે. આ છે એ શુભલામ સુજલામ મલયજ શીતલામ વંદે માતરમ એ સંસ્કૃત ભાષામાં છે. તો મૂળ તમને પૂછી શકે કઈ ભાષામાં છે, યાદ રહી તો રાખવી. નકર તારીખો ખાસ યાદ રાખવી ક્યારે સ્વીકૃતિ મળીને. આ કેમાં છે? તો કે આપણે શું કહેવાય પહેલા બે સંસ્કૃતમાં છે અને ત્રીજું પદ બંગાળમાં છે. આપણે જે સ્વીકાર્યું એ રાષ્ટ્રગીતમાં અને રાષ્ટ્રગાન બંનેમાં શું કહેવાય પેલું પદ જ સ્વીકારેલું છે. આનો સમય તો 65 સેકન્ડ અથવા તો 1 મિનિટ અને 5 સેકન્ડ. ક્યારેક આવું ઓપ્શનમાં હોય તો ઈ કરીને ન આવવું, કારણ કે 1 મિનિટ અને 5 સેકન્ડ એ 65 સેકન્ડ જ થાય. તો એ પણ યાદ રાખવું. જ્યારે આગળ વાત કરીએ તો આ કયા પેલા આનું અનુવાદન તો કે રહમતુલ્લાહ હસૈયાનીએ કરેલું છે. આનું અનુવાદન જે સંસ્કૃત ભાષામાં છે એનું હિન્દીમાં અનુવાદન તો કે રહમતુલ્લાહ હસૈયાને કરેલું છે. તો એ પણ યાદ રાખવું. જ્યારે આપણું રાષ્ટ્રીય ગીત તો કે કોંગ્રેસના કયા અધિવેશનમાં સ્વીકૃતિ મળી હતી અથવા તો ગાવામાં આવ્યું હતું? તો કોંગ્રેસનું અધિવેશન 1896. ક્યારનું? 1896. ઓલાની વાત કરી હતી આપણે 1911નું હતું. જે 27મું આઈ થિંક 27મું જ હતું અધિવેશન. આ કેટલામું અધિવેશન છે? તો એ પણ યાદ રાખવું. 12મું અધિવેશન છે. ભરાણું હતું ક્યાં? તો કલકત્તા ખાતે. અને રવિન્દ્રનાથ ટાગોરે પહેલું ગાયું હતું. રવિન્દ્રનાથ ટાગોરે પહેલું ગાયું હતું આ વંદે માતરમ. અને આના અધ્યક્ષ કોણ હતા? જે 12મું અધિવેશન થયું હતું એના અધ્યક્ષ તો કે રહમતુલ્લાહ હસૈયાની આના અધ્યક્ષ હતા. તો આ પણ યાદ રાખવું. અને આના વરાજાનો અનુવાદ પણ કરાયેલું હતું. તો એ પણ યાદ રાખવું. 12મું અધિવેશન હતું ક્યારનું? 1896નું.
તો તમને વિધાનમાં એવી રીતના પ્રશ્ન પૂછે કે પહેલાં રાષ્ટ્રીય જ્ઞાનને સ્વીકૃતિ મળી હતી કે રાષ્ટ્રીય ગીતને, અથવા તો એવી રીતના એ પ્રશ્ન પૂછાઈ શકે. બંનેના સાથે જ મળી હતી એ તો મને ખબર છે, તો કયા કોંગ્રેસના અધિવેશન મુજબ પેલું રાષ્ટ્રીય ગીત ગવાયું હતું કે રાષ્ટ્રીય જ્ઞાન? તો આપણને રાષ્ટ્રીય ગીત યાદ રાખવાનું, કારણ કે 1896 અને 1911 બહુ સાલવારીનો તફાવત થાય, તો આ માહિતી પણ યાદ રાખવું. જ્યારે આના સ્વીકારની તો આપણે વાત કરી ચૂક્યા છે. જે રાષ્ટ્રપતિ રાષ્ટ્રગીત અને વગેરે વગેરે જ્યારે ત્રણેયને ભેરી ઓલી મળી હતી ત્યારે આની સ્વીકાર કર્યું હતું. કઈ તારીખ હતી? તો 24 જાન્યુઆરી 1950 બંધારણની સાથે સાથે, તો એ પણ યાદ રાખવું. અને જ્યારે સ્વીકાર્યું હતું ને, અથવા તો જે આપણે વાત કરીએ ને 24 જાન્યુઆરી 1950ના રોજ સ્વીકારવામાં આવ્યું હતું. અને ત્યારે મધ્યરાત્રે આપણે ખબર હોય તો 15 ઓગસ્ટ અને મધરાતે શું કર્યું હતું? તો કે મધ્યરાત્રે આપણો દેશ આઝાદ થયો હતો અને આ MS સુબ્રમણ્યમ છે ને એના દ્વારા પ્રથમ વખત ગાવામાં આવ્યું હતું આ ગીત ગાયું હતું. જ્યારે તો એવી રીતના પણ પૂછી શકે પેલું ગીત ક્યારે ગાવામાં આવ્યું હતું રાષ્ટ્રીય ગીત? તો રવિન્દ્રનાથ ટાગોરે જ ગાયું હતું. ક્યારે? તો કે જે 1896નું જે અધિવેશન ભરાણું હતું ને કોલકાતા ખાતે, ત્યાં બસ સ્વાતંત્ર્ય પછી તો કે MS સુબ્રમણ્યમે પેલું ગાયું હતું. કેવી રીતના પ્રશ્ન પૂછો એના ઉપર તમારે આધાર રાખવાનું છે, કારણ કે આપણે આમાં GPSC ટોપ લેવલનું ક્લિયર કરવાનું છે. UPSC આઈ થિંક થઈ જાય એટલી ક્વોલિટી સાથે તો ભણીએ જ છે, તમારે પાછું ક્યાંય જોવું જ નહીં પડે. તો આ માહિતી એટલી યાદ રાખવી. જ્યારે સત્ર શરૂ થાય ને આ 2 પોઈન્ટ યાદ રાખવા, એક તો શરૂ અને એક બંધ. તો સત્ર શરૂ થાય ને ત્યારે શું ગાય? તો કે જન ગણ મનયતિ ગીત ગાવામાં આવે, એટલે કે રાષ્ટ્રીય જ્ઞાન ગાવામાં આવે છે. અને સત્ર પૂરું થાય ને ત્યારે વંદે માતરમ ગાવામાં આવે છે. માતરમ. તો આ 2 યાદ રાખવા. જ્યારે ગીત ગાવામાં આવે અને પૂરું થાય ને ત્યારે ગીત ગાવામાં આવે, શરૂ થાય ત્યારે જ્ઞાન ગાવામાં આવે. એટલે પહેલાં ટૂંકમાં જ્ઞાન લઈ અને પછી ગીત ગાય, એવી રીતના તમને જે ઠીક લાગે તમારી રીતના શોર્ટ ટીક બનાવી અને યાદ રાખી શકો. જ્યારે આપણે અનુવાદ તો જોઈ જ ગયા હતા. આનું અનુવાદન કોને કર્યું એ વગેરે ક્યાં? હા, જો આનું અનુવાદન તો કે રહમતુલ્લાહ હસાનીએ કર્યું હતું, જે આના અધ્યક્ષ હતા. હિન્દી અને ઉર્દુ બંનેમાં કર્યું હતું. કેના? તો કે કોંગ્રેસના જે 1896ના જે અધ્યક્ષ હતા એને જ કર્યું હતું. તો આ માહિતી ખાસ યાદ રાખવી. થોડુંક રિવિઝન કરી લઈએ. જો વંદે માતરમ તો કે 65 સેકન્ડમાં ગાવામાં આવે છે, 1 મિનિટ અને 5 સેકન્ડ. એનો સ્વીકાર તો આપણે 24 જાન્યુઆરી 1950ના રોજ ત્રણેયને ભેરા લીધા હતા, રાષ્ટ્રપતિ, રાષ્ટ્રજ્ઞાન અને રાષ્ટ્રગીત વગેરેને. જ્યારે પેલું ગાવામાં તો કે 1896માં જે કોંગ્રેસનું કેટલામું તો કે 12મું અધિવેશન ભરાણું, જેના અધ્યક્ષ તો કે રહમતુલ્લાહ હતા, એના દ્વારા ગાવામાં આવ્યું હતું. અને હા, એના દ્વારા જ પછી સ્વતંત્ર ભારતનું તો કે MS સુબ્રલક્ષ્મી દ્વારા ગાવામાં આવ્યું હતું પેલું. તો આ યાદ રાખવા પોઈન્ટો બધાય. અને સ્વીકૃતિ તો આપણે જોઈએ જ, તો તારીખો ખાસ કરીને યાદ રાખવી. ત્યારબાદ આપણે રાષ્ટ્રીય પંચાંગની વાત કરીએ. તો રાષ્ટ્રીય પંચાંગ આપણે સખસવત જે કનિષ્ઠએ શરૂ કર્યું હતું ને, કનિષ્ઠએ એ સ્વીકારેલું છે. કનિષ્ઠ દ્વારા જે સખસવત શરૂ કર્યું હતું ને એ. હવે શકનો અર્થ તો કે ભગવાન બુદ્ધનું એક બીજું નામ છે, જેને શાક્ય મુનિ અથવા તો એના ઉપરથી આ લીધેલું છે, તો એ છે. અને કનિષ્ઠ જે બૌદ્ધ ધર્મમાં અપનાવ્યો હતો એ પણ આપણને ખ્યાલ છે. તો આ માહિતી યાદ રાખવી કનિષ્ઠ વિશે. ક્યારેક ઇતિહાસ ભણશું તો વધારે ચર્ચા કરીશું. હાલ બંધારણ હાલે તો બંધારણમાં ધ્યાન આપવું. જ્યારે આની વાત કરીએ તો સખસંવતમાં જોઈ લઈએ. જો આ 22 માર્ચ 1957ના રોજ આને સ્વીકારવામાં આવ્યું. અને આ 22 માર્ચે જ આનો પહેલો દિવસ હોય, એટલે કે ચૈત્ર મહિનાનો પહેલો દિવસ હોય અને ફાગુણે પૂરું થાય. તો ખાસ કરીને પહેલો મહિનો ચૈત્ર અને બીજો મહિનો ફાગુણ. જ્યારે આપણે વિક્રમ સંવતમાં એવું કંઈ નથી હોતું. વિક્રમ સંવતમાં કારતકથી આસો હોય છે વગેરે વગેરે. અને 22 માર્ચ જ્યારે લીપ વર્ષ હોય ને, આ એક પોઈન્ટ યાદ રાખવો. લીપ વર્ષ હોય ને તો કે 21 માર્ચ હોય, એ પહેલો દિવસ હોય. જ્યારે આનો 22 માર્ચ જ્યારે સ્વીકાર્યું ત્યારે જ પહેલો દિવસ 22 માર્ચ હોય. તો આ વાતે યાદ રાખવી. અને દિવસો જે આમાં કેટલા હોય છે અને સખસંવત શા માટે સ્વીકાર્યું? કારણ કે વિક્રમ સંવત તો કે વિક્રમ સંવતમાં 365 દિવસો હોતા નથી. એમાં 15 દિવસનો જ એક મહિનો હોય છે, અથવા તો 1 મહિનો 30 દિવસનો જ હોય છે.
15 દિવસ શુક્લપક્ષ અને 15 દિવસ જે આપણે રાત્રિ અથવા તો અંધારિયું જે કહીએ કૃષ્ણ પક્ષ એવી રીતના હોય છે. તો એ માહિતી યાદ રાખવી. આમાં 365 દિવસનો વર્ષ હોય છે એટલા માટે. અને સ્વીકૃતિની આપણે વાત કરી લીધી 22 માર્ચ 1957ના રોજ. તો ત્યારબાદ તો કે રાષ્ટ્રીય પશુ પહેલાં થોડુંક રિવિઝન કરી લઈએ. તો કે રાષ્ટ્રીય પંચાંગ વાત કરીએ તો કનિષ્ઠનું જે છે એ સંવત એને જ આપણે સ્વીકારેલું છે. ક્યારે? તો કે 22 માર્ચ 1957ના રોજ સ્વીકારેલું છે. અને જો આ કનિષ્ઠનો ફોટો છે અને સંવત જ્યારે શરૂ કર્યું હતું ને ત્યારનો સિક્કો પણ છે. તો એ પણ યાદ રાખવું. પહેલો મહિનો ચૈત્ર, બીજો મહિનો છેલ્લો મહિનો ફાગુણ. લીપ વર્ષ હોય તો 21 માર્ચ, એ પણ યાદ રાખવું, વગેરે 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 વગેરે. ત્યારબાદ રાષ્ટ્રીય પશુ જોઈએ આપણે. રાષ્ટ્રીય પશુ કયો છે? એ ભાઈ અહીં જોઈએ જ વાઘ છે. કયો છે? વાઘ. તો આ નામ તો ન લખવાનું હોય પણ લખી દઉં. એને જે લેટિન ભાષામાં શું કહેવાય? તો કે પેન્થેરા ટાઇગરિસ લિનાયન્સ કહેવામાં આવે છે. તો લેટિન નામ યાદ રાખવા. જો પહેલાં અગાઉ કેવા પ્રશ્ન પૂછાતા? તો કે વાઘનું લેટિન નામ એવો વનલાયર સ્વરૂપે હોય, કાં તો પછી 3 આ બાજુ નાખ દે 3 આ બાજુ નાખ દે, એવી રીતના જોડકા સ્વરૂપે પૂછાઈ ગયા છે આ પ્રશ્ન. તો પેન્થેરા ટાઇગરિસ લિનાયન્સ એનું લેટિન નામ છે. કયું નામ? લેટિન. તો એ પણ યાદ રાખવું. અને વિશ્વમાં વાઘની વાત કરીએ તો થોડુંક જોઈએ એટલે વિશ્વમાં વાઘની 8 જાતિઓ છે. એમાં આપણે રોયલ બેંગોલ જે ટાઈગર છે ને એને આપણું પ્રાણી માનેલું છે. રાષ્ટ્રીય પશુ અથવા તો પ્રાણી છે તમે કહી શકો એ રોયલ બેંગોલ ટાઈગર. આ પશ્ચિમ બંગાળના જે સુંદરવનના ડેલ્ટા છે ને ત્યાં વધારે જોવા મળે. તો યાદ રાખવું આપ. અને 1973માં જે પ્રોજેક્ટ ટાઈગર અંતર્ગત આને સંરક્ષણ પણ આપેલું છે. સંરક્ષણ અને આના જ માટે 1972માં જ લગભગ શરૂ થાય છે. 1972માં આપણે ટાઈગર રિઝર્વ બનાવવાનું એના વિશે થોડીક એવું લાગશે ચર્ચા કરી લેવું. તો ટાઈગર વિશે એટલી માહિતી યાદ રાખવાની. જો રાષ્ટ્રીય પશુ અથવા તો પ્રાણી છે એક હવે વાઘ છે. પેન્થેરા ટાઇગરિસ લિનાયન્સ એનું લેટિન નામ છે. વિશ્વમાં 8 જાતિઓ છે. એમાં રોયલ બેંગોલ ટાઈગર છે ને એ આપણે અપનાવેલું છે. 1973માં પ્રોજેક્ટ ટાઈગર આવ્યું હતું જે ટાઈગરના સંરક્ષણ એટલે કે રૂપ થતી જાતિઓ માટે. તો થોડીક અહીં ટાઈગર રિઝર્વની માહિતી આપી દઉં. ટાઈગરને જોઈ લીધો તો કારણ કે હમણાં એક નવું ટાઈગર એ બન્યું છે. જ્યાં બન્યું 8મા નંબરનું છે જે રાજ્યનું છે એ. તો ટાઈગર રિઝર્વ વિશે વાત કરીએ. પેલું કયું હતું? તો જીમ કોર્બેટ. જીમ કોર્બેટ આનું નામ જીમ કોર્બેટ હતું. પછી હેલી રાષ્ટ્રીય ઉદ્યાન થયું. પછી તો કે હાલ તો કે રામગંગા તરીકે ઓળખવામાં આવે છે કારણ કે રામગંગા ત્યાંથી વહે છે. ક્યાં હતું? તો કે ઉત્તરાખંડમાં છે. તો આ પણ યાદ રાખવું. પેલું ટાઈગર રિઝર્વ. સાલવારી તમને આવડતી હોય તો કોમેન્ટ કરી દો. જ્યારે વિશ્વ વાઘ દિવસની વાત કરીએ તો આપણે 29 જુલાઈએ મનાવીએ છીએ. તો એ પણ યાદ રાખવું. અને ટાઈગર મેન ઓફ ઇન્ડિયા તો કે કૈલાસ સાંથલને ઓળખવામાં આવે છે. કૈલાસ સાંખલ અથવા તો સાંથલ બંને એક જ છે. એને ઓળખવામાં આવે છે ટાઈગર મેન ઓફ ઇન્ડિયા કારણ કે એને ટાઈગરના માટે ઘણા કામ કરેલા છે. અને છેલ્લો પ્રશ્ન, ભારતનું 97મું ટાઈગર રિઝર્વ અથવા તો મધ્યપ્રદેશનું 8મું ટાઈગર રિઝર્વ છેલ્લું કયું બન્યું હતું? તો રાતાપાની બન્યું હતું. જે મધ્યપ્રદેશનું 8મું સૌથી વધારે મધ્યપ્રદેશમાં જ છે. અને 97 જેટલું ટાઈગર રિઝર્વ ભારતનું બન્યું હતું. તો આ કરંટ બેઝ પ્રશ્ન પર યાદ રાખવો કારણ કે પૂછી શકે. તો ટાઈગર વિશે એટલું જ યાદ રાખવાનું. ત્યારબાદ રાષ્ટ્રીય મોરબની થનઘાટ કરે એ આવી ગયો. રાષ્ટ્રીય પક્ષી કયો છે? મોર. મોરની અહીં વાત કરીએ તો એને પાવોકિસ્ટસ કહેવામાં આવે છે લેટિન ભાષામાં. લેટિન નામ ખાસ કરીને યાદ રાખવા. પાવોકિસ્ટલ કહેવામાં આવે છે. અને મોરની વાત કરીએ તો મોર જે મેન મોર હોય ને અથવા તો માદા નહીં, જે પુરુષ મોર હોય ને એ 200થી વધારે એટલે કે 200 જેટલા પીસાઓ ધરાવે છે. તો ફેક્ટ હશે, યાદ રાખવું હોય તો રાખી શકો. પાવોકિસ્ટસ એનું લેટિન નામ છે. તો એ પણ યાદ રાખવું. જ્યારે ભારતીય વન્યજીવ પ્રાણી સુરક્ષા અધિનિયમ જે 1972માં આવ્યો હતો ત્યાંથી જ અભયારણ્ય ટાઈગર રિઝર્વને વગેરે બનવાની શરૂઆત થઈ હતી. એ પણ તમને યાદ હશે. અને ત્યારથી જ મોરને પણ સંરક્ષણ મળ્યું છે. તો યાદ રાખવું રાષ્ટ્રીય પક્ષી કયું છે? તો કે મોર છે. તો થોડુંક ફટાફટ રિવિઝન કરી લઈએ. રાષ્ટ્રીય પક્ષી મોર છે. પાવોકિસ્ટસ એનું લેટિન નામ છે. મોરને 200થી વધારે પીસા હોય છે. ભારતીય વન્યજીવ પ્રાણી સુરક્ષા અધિનિયમ 1972 મુજબ વન્યજીવને એટલે કે વન્યજીવમાં મોરને પણ સંરક્ષણ મળેલું છે. તો એટલું જ યાદ રાખવું. ત્યારબાદ અહીં રાષ્ટ્રીય વૃક્ષની વાત કરેલી છે. પુષ્પ થઈ ગયું. તો પુષ્પ જ છે. હા પુષ્પ છે.
તો ફોટો મુકાઈ ગયો, અહીં કમળનો ફોટો આવે. તો યાદ રાખવું રાષ્ટ્રીય પુષ્પ જ છે. રાષ્ટ્રીય પુષ્પ કયું છે? શું છે? કમળ છે. અને કમળને લેટિન ભાષામાં તો કે નેલમ્બો ન્યુસિફેરા ગાર્ટનિસ કહેવામાં આવે છે. કમળને લેટિન ભાષામાં નેલમ્બો ન્યુસિફેરા ગાર્ટનિસ કહેવામાં આવે. આ ખાસ નામ યાદ રાખવું. કમળ શા માટે કમળને જ લીધું? એ પણ કમળ એ કયું? તો કે આશા ગુલાબી રંગનું છે ને, ગુલાબી રંગનું જે ફૂલ છે ને એ કમળનું એને જ લીધેલું છે. બધા ઓલા લાલ ને લીલા ને પીળા ને ધોળા ને આવી એવી બધી કમળ નથી લીધેલા. આશા ગુલાબી રંગનું ફૂલ છે કમળનું, એને જ આપણે રાષ્ટ્રીય પ્રતીક તરીકે લીધેલું છે, અથવા તો પુષ્પ તરીકે લીધેલું છે, જેને લેટિનમાં નેલમ્બો ન્યુસિફેરા ગાર્ટનિસ કહેવામાં આવે છે. તો બસ કમળ વિશે તો એટલી જ માહિતી યાદ રાખવાની છે. ત્યારબાદ વૃક્ષની વાત કરીએ. વૃક્ષ આવ્યું જ ને કે આવ્યું જ નથી? નહીં, એક મિસ્ટેક જ થઈ ગઈ. તો આપણે અહીં જોઈ લઈએ રાષ્ટ્રીય પુષ્પ પછી તો કે રાષ્ટ્રીય વૃક્ષ. અહીંયા જ ઇમેજ છે, તો પેન બદલાવી અને ઇમેજ જોઈ લઈએ. ઇમેજ આપણું રાષ્ટ્રીય વૃક્ષની વાત કરીએ તો વૃક્ષ શું છે? વડ છે. ગુજરાતનું વડ નથી, એ આગળ જોવું આપણે. ગુજરાતના જોઈ લઈએ. વડ છે, કબીર વડ જાણીતો છે. ક્યાં આવેલો છે? કોમેન્ટ કરી દઉં. જ્યારે વડને લેટિન ભાષામાં શું કહેવાય? ફાઇકસ બેન્થાલેન્સ કહેવામાં આવે છે. તો આ લેટિન ભાષાનું નામ યાદ રાખવું. ફાઇકસ બેન્થાલિસ કહેવામાં આવે છે. રાષ્ટ્રીય વૃક્ષ તો કે વડ છે. યાદ રાખવું એટલું વડ વિશે પણ માહિતી લઈ લીધી. ત્યારબાદ રાષ્ટ્રીય ફળની વાત કરીએ તો મેંગો એટલે કેરી છે. કેરીની વાત આવે એટલે કેરી છે. અને આને તો કે મેંગીફેરા ઇન્ડિકા કહેવામાં આવે છે. તો કે મેગ્નીફેરા ઇન્ડિકા એનું લેટિન નામ છે. અને કેરી તો કેરી છે, ખાવામાં સારી લાગે, રાષ્ટ્રીય ફળ છે. યાદ રાખવું, આમાં રિવિઝન ન હોય પછી. ત્યારબાદ રાષ્ટ્રીય નદી તો કે ગંગા નદી છે. મેગ્નીફેરા ઇન્ડિકા વાથી કોપી થઈ ગયું, તો આને કાઢી નાખવું. કઈ નદી છે? ગંગા નદી છે. તો યાદ રાખવી. અને ગંગાને 4 નવેમ્બર 2008ના રોજ તો કે રાષ્ટ્રીય નદીનો દરજ્જો મળેલો છે. રાષ્ટ્રીય નદીનો દરજ્જો તો આપ યાદ રાખવું, દરજ્જો ખાસ કરીને એટલું યાદ રાખવું. રાષ્ટ્રીય નદી કોણ છે? તો કે ગંગા છે. અને રાષ્ટ્રીય નદીનો દરજ્જો 4 નવેમ્બર 2008ના રોજ મળેલું છે. હવે અહીંથી જો તમારે સાલવારી યાદ રાખવી તો એક ટ્રીક છે. ગંગા 2008. ત્યારબાદ ગંગામાં રહેતી જે ડોલ્ફિન માછલી છે ને એ 2009. અને 2010માં હાથીને. તો ગંગામાં ડોલ્ફિન છે અને હાથી ના આવજો. તો એવી રીતના તમને જે ઠીક લાગે એમ એવી રીતના યાદ રાખી શકો. ત્યારબાદ તો કે રાષ્ટ્રીય જળચર પ્રાણી આપણે વાત કરીએ. 5 ઓક્ટોબર 2009ના રોજ જે ગંગા નદીમાં રહીને એટલે ગંગે ડોલ્ફિન કહેવામાં આવે છે. એને ડોલ્ફિન કહેવામાં આવે છે. એ માછલી છે એને જ છે. આને સૂચું પણ કહેવામાં આવે છે, કારણ કે આ શું અવાજ કાઢે અને આ પાણીમાં બહુ સારો સમય ન રહે અને પાણીમાંથી બરાબર જ નીકળે, કારણ કે એને શ્વાસ એ પાણીમાં નથી લઈ શકતું, બરાબર રહે. તો 5 ઓક્ટોબર 2009ના રોજ ગંગે ડોલ્ફિનને રાષ્ટ્રીય જળચર પ્રાણીને કર્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રીય વિરાસત પશુ તો અહીં દેખાય હશે તમને કોણ છે? રાષ્ટ્રીય વિરાસત પશુ 2010માં 22 ઓક્ટોબર 2010ના રોજ હાથીની પસંદગી થઈ હતી રાષ્ટ્રીય પશુ તરીકે. તો ખાસ કરીને આપ યાદ રાખવું, 22 ઓક્ટોબર 2010ના રોજ રાષ્ટ્રીય વિરાસત પશુ તરીકે હાથીની પસંદગી થઈ હતી. યાદ રાખવું. હવે આમાં કંઈ રોકેટ સાયન્સ ન હોય, ખાલી તારીખો જ યાદ રાખવાની છે. ત્યારબાદ રાષ્ટ્રીય પ્રતીકોમાં જ રાષ્ટ્રીય રમતની વાત કરીએ તો કઈ છે? કબડ્ડી છે. અહીં જોઈ શકતા હશો તમે. અને એના જ માટે 19 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય રમત દિવસ છે ડે તરીકે પણ આપણે ઉજવીએ છીએ. કેના ધ્યાનમાં? તો કે મેજર ધ્યાનચંદના ધ્યાનમાં, એટલે કે એની યાદમાં આ દિવસે આપણે ઉજવીએ છીએ. રાષ્ટ્રીય રમત તો કે અહીં કબડ્ડી લખાઈ ગયું, બાય મિસ્ટેક. હોકી છે, અહીં દેખાય તો એ ખબર નહીં, બોલો તો લગભગ હોકી લખાણું કબડ્ડી. તો યાદ રાખવું, રાષ્ટ્રીય રમત હોકી છે. અને મેજર ધ્યાનચંદને તમે વરતતા જશો. 29 ઓગસ્ટે એનો જન્મદિવસ આવે છે, એટલે રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવીએ છીએ મેજર ધ્યાનચંદની યાદમાં.
યાદ રાખવા આ એટલા પ્રતીકો હતા. તો આપણે આઈ થિંક 14-15 જેટલા પ્રતીકો વિશે ચર્ચા કરી. ત્યારબાદ ગુજરાતની થોડીક વાત કરીએ, પછી MCQ લઈ અને આજના લેક્ચરનો વિરામ આપીશું. તો રાષ્ટ્રીય પહેલાં તો પ્રાણી એ લખ નાખું, પ્રાણી, પછી તો પક્ષી, ત્યારબાદ વૃક્ષ અને છેલ્લે જોશું આપણે ફૂલ અથવા તો પુષ્પ. યાદ રાખવા. પાણીની વાત કરીએ, પ્રાણી એટલે સિંહ છે આપણો દલામથાલો. પક્ષીની વાત કરીએ તો સુરખાબ છે, સુરખાબ, ફ્લેમિંગો, ગ્લેટ ફ્લેમિંગો. વૃક્ષની વાત કરીએ તો આંબો. જો આમાં આંબો કેવી રીતના યાદ રાખવાનો, તો સિંહને ભેરો લઈ લેવાનો, સિંહ આંબાની નીચે બેઠો છે એવી રીતના. ફૂલની વાત કરીએ તો ગલગોટો છે, ગલગોટો. તો આવી રીતના તમે યાદ રાખી શકો. ગુજરાતની વાત કરી લીધી આપણે, કારણ કે ગુજરાતમાં રહીએ છે તો ગુજરાત વિશે ચર્ચા કરવી જરૂરી છે. તો ગુજરાતના રાષ્ટ્રીય જે પ્રતીકો છે એ જોઈ લીધા. પ્રાણીની વાત કરીએ તો સિંહ છે, પક્ષીની વાત કરીએ તો સુરખાબ છે, અને વૃક્ષ આંબો છે, અને ફૂલ તો કે ગલગોટો છે. હવે MCQ જોઈ લે, પછી આજના લેક્ચરનો વિરામ આપીએ. જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો તમારું લાઇક કે સબસ્ક્રાઈબ કરવામાં કંઈ નહીં હોયું જાય, તો અમને એનાથી મોટિવેશન મળે છે. તો તમારી ઈચ્છા હોય તો કરી દેવું. પહેલો પ્રશ્ન, રાષ્ટ્રીય ધ્વજને ક્યારે સ્વીકૃતિ મળી હતી અથવા તો ક્યારે સ્વીકાર્યો હતો? ગમે તે હોય સામનાથી શબ્દમાં. તો 1947 બરોબર જ છે. 1947 આઈ નહીં આવે. તો બેમાંથી 22 જુલાઈ 1947 રોજ રાષ્ટ્રીય ધ્વજને સ્વીકૃતિ મળી હતી. કેટલા રંગ છે વગેરે વગેરે આગળ પ્રશ્ન છે, નકર આપણે અહીં આખું ચર્ચા કરીશું. ત્યારબાદ વિધાનો તપાસવાના છે, ખરા વિધાનો, સાચા વિધાનો પસંદ કરવાના છે. રાષ્ટ્રીય ધ્વજને પ્રથમ વખત ડિઝાઇન મેડમ ભીખાઈજી કામાએ કરી હતી જર્મનીમાં. યાદ રાખો. ન્યાસ ફરકાવ્યો હતો. કેટલા કમળ હતા? તો કે 9 કમળ હતા, જે 9 પ્રાંતને દર્શાવે છે. સૂરજ અને સાંધો, અને વચમાં વંદે માતરમ એવું લખેલું હતું. તો યાદ રાખવું. ત્યારબાદ 1929માં રાવી નદી કિનારે પ્રથમ તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. નહેરુજીએ લહેરાવ્યો હતો. તો એ પણ યાદ રાખવું પૂર્ણ સ્વરાજની માંગ અંતર્ગત. 15 ઓગસ્ટ 1947ના રોજ રાષ્ટ્રીય ધ્વજને રાષ્ટ્રપતિએ ફરકાવ્યો હતો. તો પેલો રાષ્ટ્રપતિ ફરકાવવું ન આવે, લહેરાવવું આવે ને, કારણ કે 1947ના રોજ આપણે ઉતારી અને પાછો ચડાવ્યો હતો. તો લહેરાવવું, તો આ વિધાન ખોટું થાય. તો ખરા વિધાનો પસંદ કરવાના છે, બી અને એટલે 1 અને 2 આવશે આપણો ઓપ્શન નંબર બી. કારણ કે અહીં લહેરાવવું થઈ જાય ને ફરકાવવાની જગ્યાએ, તો આ પ્રશ્ન હાસો થઈ જાય. તો કંઈ મિસ્ટેક હતી નહીં. ત્યારબાદ આપણે જોઈએ તો રાષ્ટ્રધ્વજને ફરકાવવા એ કયા અનુચ્છેદ મુજબ મૂળભૂત અધિકાર છે સામાન્ય નાગરિકનો? તો આપણે વાત જ કરી હતી. 19 છે એ બરોબર છે, 19 છે બરોબર છે, 19 એ આઈ એટલે ઓપ્શન નંબર સી થાય આમાં. તો એ પણ જોઈ લઈએ. ત્યારબાદ રાષ્ટ્રીય ચિહ્ન બાબતે નીચેના વિધાનો તપાસવાના છે. રાષ્ટ્રીય ચિહ્ન 3 સિંહોની આકૃતિ છે, જેમાં એક અદ્રશ્ય છે. 4 છે, એમાં એક અદ્રશ્ય છે. તો ખાસ યાદ રાખવું, ટોટલની વાત કરેલી છે. આ વિધાન ખોટું થઈ જાય. બીજા પ્રાણીઓમાં આખલો એટલે કે સાંઢ છે, ઘોડો છે, હા, હાથી છે, હા. વાઘ ક્યાંથી આમાં તો લાયન છે, ભૂરા. આપણે ભેલ કરીને યાદ રાખવું તો જોઈ લો. તો આ ખોટો થઈ જાય. ત્યારબાદ રાષ્ટ્રીય ચિહ્નને સ્પીકર અથવા તો સ્વીકાર 24 જાન્યુઆરી 1950ના રોજ કરવામાં આવ્યો હતો. આ વિધાન હાચું છે. રાષ્ટ્રીય ચિહ્ન અશોકના વારાણસીના સ્તંભમાંથી વારાણસી કહું, સારનાથ કહું વગેરે એક જ છે. તો 3 અને 4 વિધાનો હાચા પડે. તો આ વિધાન આવી રીતના સોલ્વ કરવાના. ત્યારબાદ આગળના પ્રશ્ન તરફ વધીએ તો સત્યમેવ જયતે મૂળ કઈ ભાષાનો શબ્દ છે? જેનો અર્થ કેવલ સત્યનો જય થાય. તો આ મૂળ પાલી ભાષાનો શબ્દ છે. આપણે જોયું હતું, પાલી ભાષાનો શબ્દ છે, અને એનો અર્થ તો કે કેવલ સત્યનો જય થાય છે. આ પ્રતીકને આપણે સત્યમેવ જયતે જે સારનાથના સ્તંભમાં છે ને એના હેઠે લખેલું છે. તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ રાષ્ટ્રીય ધ્વજ બાબતે નીચેના વિધાનો તપાસવાના છે. તપાસી લઈએ પહેલાં, પછી જોવું હાસા પીસા ખોટા. આ લખેલું છે, ખરા અથવા તો હાસા પસંદ કરવાના છે. તો રાષ્ટ્રીય ધ્વજમાં સફેદ રંગ શાંતિનું પ્રતીક છે, હા. કેસરી રંગ સમૃદ્ધિનું, ના ભાઈ, લીલો સમૃદ્ધિનું પ્રતીક છે. કેસરીની વાત કરીએ તો શક્તિ અને બલિદાનનું પ્રતીક છે. તો એ પણ યાદ રાખવું, ખોટું થઈ જાય. રાષ્ટ્રીય ધ્વજનો સ્વીકાર 22 જુલાઈ 1947ના રોજ કરવામાં આવ્યો હતો. 100% તારીખ હાચી છે. રાષ્ટ્રીય ધ્વજનું માન સન્માન જળવાઈ રહે એના માટે ધ્વજ સંહિતા 2004 ના પૂરા 2002 છે. એ પણ યાદ રાખવું. તો વિધાન નંબર 1 અને 3 હાચા થઈ જાય.
તો આમાં ઓપ્શન નંબર સી આવે છે। ત્યારબાદનો આગળનો પ્રશ્ન જોઈએ તો રાષ્ટ્રીય જ્ઞાનને સૌપ્રથમ 1911માં કયા અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું? તો આમાં ઓપ્શન નંબર ડી ગમે તમે અમદાવાદ ટીક કરી શકો અથવા તો જે પુણે ટીક કરી શકો, તમને જે લાગે એ અહીં લખી નાખવાનું। ઓપ્શનમાં કોલકાતા રહેશે, યાદ રાખવું। 1911માં પેલું રાષ્ટ્રીય જ્ઞાન જનગણ મન ગાયું હતું ગીને એ તમારે કોમેન્ટ કરવાની છે। બંગાળી ભાષામાં છે, રવિન્દ્રનાથ ટાગોરે આની રચના કરી હતી વગેરે વગેરે આપણે જોયું છે। ત્યારબાદ નીચેના વિધાનો પર ચર્ચા કરવાની છે। હાસા વિશે ખોટા, તો ખોટા વિશે ચર્ચા કરીએ। તો રાષ્ટ્રીય ગીત વંદે માતરમ જેના લેખક રવિન્દ્રનાથ ટાગોર છે, ના આવે આગળ જ કીધું કોણ છે તો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય। જ્યારે રાષ્ટ્રીય જ્ઞાન જેના જનગણ મન યતિના લેખક બંકિમચંદ્ર, આ બેને જો આમ કરી દીધું ને આને આમ કરી દીધું તો બંને ખોટા છે। ત્યારબાદ બંને એટલે કે બંનેનો સ્વીકાર 24 જાન્યુઆરી 1950ના રોજ થયેલો હતો। તો આ વિધાન સાચું છે, કારણ કે અહીં 3 જણાનો સ્વીકાર કર્યો હતો, રાષ્ટ્રીય ગીત, રાષ્ટ્રીય જ્ઞાન અને રાષ્ટ્રપતિ। કોણ હતા પેલા વેલા? આપણા રાજેન્દ્ર પ્રસાદ। તો માત્ર 3 ઓપ્શનમાં આવશે, કારણ કે ખોટા પૂછ્યા છે, જોઈ લેવું પછી ખોટા હાસા વિશે કન્ફ્યુઝન ન થવું। ત્યારબાદ રાષ્ટ્રીય પંચાંગનો સ્વીકાર ક્યારે થયો હતો? 22 માર્ચ 1957। જ્યારે લીપ વર્ષ હોય તો 21 માર્ચ। શક સંવત મુજબ છે પેલો મહિનો ચૈત્ર અને છેલ્લો મહિનો ફાગણ। કનિષ્ઠના એ શરૂ કર્યું હતું અને એને જ અપનાવ્યું હતું પેલું વહેલું। ત્યારબાદ નીચેના વિધાનો તપાસી ખરા એટલે હાસા વિધાનો પસંદ કરવાના છે। ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર છે, હા હોય 100%। જેનું લેટિન નામ પાવોકિસ્ટેન્સ કહેવામાં આવે છે, હા એનું જ છે। ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ આંબો છે અને ગુજરાતનું રાષ્ટ્રીય વૃક્ષ વડ છે। બે આંબો ગુજરાતનું છે, વડ ભારતનું છે। રાષ્ટ્રીય જળચર પ્રાણી ગંગે ડોલ્ફિન, જેનો સ્વીકાર 2010માં થયો હતો। ના ભાઈ, જો 2008માં ગંગાનો, 2009માં ગંગે ડોલ્ફિનનો અને 2010માં હાથીનો, એવી રીતના તમને કીધું એવી રીતના યાદ રાખશું તો યાદ રહે। ગુજરાતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે, જેનો સ્વીકાર 1960માં થયો હતો। 1960માં થયો હોય ને, કારણ કે 1960માં જ ગુજરાતની રચના થઈ, પણ વાઘ નથી, સિંહ છે, તો એ પણ યાદ રાખવું। તો હાસું કર્યું, માત્ર એક વિધાન હાસું પડ્યું, હાસા જ ગોતવાના હતા ને? હા, ખરા જ ગોતવાના છે। તો આવી રીતના તમે એનિમેશનથી પણ ભણી શકો। આપણે એટલું કારણ કે જો હાસા કરવા એના કરતાં સોલ્વ કરવા વધારે ઇમ્પોર્ટન્ટ લાગ્યા મને, એટલે મેં સોલ્વ કરાવ્યા। ક્યારેક એવું લાગશે તો આપણે ટેસ્ટ પર ટેલિગ્રામમાં મૂકશું, ત્યારે તમે તમારી રીતના હાસા ખોટા અપ્રૂવ કરી શકો। તો આજના માટે એટલું જ હતું। ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરો, કારણ કે તમારી એક લાઇક અમારા માટે બહુ મહત્ત્વનો ફાળો ભજવતી હોય। તમે સબસ્ક્રાઈબ કરી લીધી હોય તો તમારા મિત્રોને સજેસ્ટ કરો કે અહીં આવું મસ્ત ક્વોલિટીવાળું જ્ઞાન મળે છે, તો લાવો તમે। અને આપણે આખું બંધારણ ભણવાના જ છે, તો એ પણ ખાસ ચર્ચા કરવી આના વિશે। તો આજના માટે એટલું જ હતું। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ, જય ભારત। જય હિન્દ, જય ભારત સાથે આજના લેક્ચરની શરૂઆત કરીએ। મળશું પાછા